તો ગાંધીનગરમાં સરકારી લેબ ટેકનિશિયન્સનો વિરોધ થઈ રહ્યો છે। સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં આ કર્મચારીઓ ઉમટ્યા છે। ઇન્ફેક્શન અલાઉન્સ, નોન પ્રેક્ટિસ અલાઉન્સની માંગ કરી રહ્યા છે। આઉટસોર્સથી લેબ અટેન્ડન્ટ સહાયક આપવા માંગ કરવામાં આવી રહી છે। ઉચ્ચતર પગાર, અન્યાય અને વિસંગતતા દૂર કરવા પણ માંગ છે। કોરોનામાં રજાના દિવસે કામગીરીના પગારની માંગ કરવામાં આવી રહી છે। ગાંધીનગરમાં લેબ ટેકનિશિયન્સ દ્વારા વિરોધ। સત્યાગ્રહ છાવણી પર તમામ સરકારી લેબ ટેકનિશિયન્સ એકઠા થયા છે અને અલગ અલગ માંગ કરી રહ્યા છે કે તેમના ઉચ્ચતર પગાર તેમને આપવામાં આવે, વિસંગતતા જે છે બધાના પગાર ધોરણમાં તે દૂર કરવામાં આવે અને ખાસ કરીને અલાઉન્સ કેટલાક આપવામાં આવે। કોરોનામાં રજાના દિવસે પણ તેમણે કામગીરી કરી હતી તો તેમનો પગાર ચૂકવવામાં નથી આવ્યો, તે પગાર પણ તેમને ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીના આ દ્રશ્યો કે જેમાં લેબ ટેકનિશિયન્સ એક સાથે એકઠા થયા છે, બેનર્સ દર્શાવીને વિરોધ નોંધાવી રહ્યા છે। ઉચ્ચતર પગાર ધોરણમાં થયેલ અન્યાય અને વિસંગતતા દૂર કરવા તેમણે માંગ કરી છે। વૈશ્વિક રોગચાળામાં જાહેર રજાના દિવસોમાં કરેલ કામગીરી પગાર બાબતે જે ઠરાવ કરવામાં આવ્યો હતો પણ તે ઠરાવનો લાભ હજી સુધી તેમને નથી મળ્યો। જે લાભ તેમને આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। સાથે જ એવું કહેવામાં આવ્યું છે કે જે મેલેરિયા સુપરવાઇઝર અને મેલેરિયા ટેકનિશિયન જે ખાલી પડેલ જગ્યા છે તે પણ ભરવામાં આવે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, લેબ ટેકનિશિયન્સ મોટી સંખ્યામાં પહોંચ્યા છે અલગ અલગ માંગણીઓ સાથે, સરકારના કોઈ અધિકારી સાથે, મંત્રી સાથે તેમની કોઈ બેઠક છે, કોઈ સમાધાનકારી પગલાં ભરવામાં આવ્યા? કેટલા લેબ ટેકનિશિયન્સ જોડાયા છે? કોરોના મહામારી સમયે સરકાર સાથે જે સમાધાન થયું હતું ને એ વિષયો પર હજી સુધી કોઈ નક્કર પરિણામ ન આવતા આજે અલગ અલગ જિલ્લામાંથી ટેકનિશિયન જે છે તે ગાંધીનગર અહીંયા પહોંચેલા છે। એમની જે માગણીઓ છે, માગણીઓ 6 જેટલી મુખ્ય માગણીઓ છે, જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ લેબોરેટરી ટેકનિશિયન જે છે એમને નોન પ્રેક્ટિસ અલાઉન્સ આપવાની રજૂઆત છે, એ પણ આની અંદર સમાવેશ કરી લેવામાં આવ્યું છે। જે અહીંયા આવેલા છે એમની સાથે જાણીશું શું માંગણીઓ છે, કેમ રજૂઆત માટે અહીંયા સુધી પહોંચવું પડ્યું। કોરોના મહામારીમાં પણ બધાએ કામ સરખું કર્યું છે? બધાએ કામ કર્યું પણ અમને પૂરું વળતર નથી મળ્યું। 130 દિવસનો પગાર છે બીજી કેડરને મળ્યો, એ આજ સુધી અમને નથી મળ્યો। બીજા પણ ઘણા પ્રશ્નો છે। અન્ય આગેવાનો છે। બેન, શું રજૂઆત છે? કારણ કે 6 જેટલા મુદ્દા છે। અગાઉ સરકાર સાથે સમાધાન થયું હતું, સરકારે કહ્યું હતું કે અમે તમને લાભ આપીશું, હજી સુધી નથી આપ્યા। શું લાગે છે સરકાર માનશે અને નહીં માને તો આગળ શું? સરકાર, અમને નથી લાગતું કે 2 વખત લાભ આપવાનું કહીને જે બંધ રહ્યું છે એ અમને નથી લાગતું કે અમારા જલોદ આંદોલન વગર એ માનશે। અને બીજી વસ્તુ કે 5 માંગણી છે। કોરોનામાં કહીએ તો કોરોનામાં સૌથી પહેલાં ફિલ્ડમાં ઉતરનાર જ લેબોરેટરી ટેકનિશિયન છે, કોવિડ હોસ્પિટલો ઊભી કરનાર જ લેબોરેટરી ટેકનિશિયન છે, પછી ઓલા ચેકપોસ્ટો તૈયાર કરનાર અને ચેકપોસ્ટ ઉપર ડે નાઇટ ડ્યુટી કરનારા જ લેબોરેટરી ટેકનિશિયન છે। જિલ્લા મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમાં શેરીઓમાં જઈને બધા જ વેપારીઓના ટેસ્ટ કરનારા એ લેબોરેટરી ટેકનિશિયન જ છે, છતાં પણ આ અન્યાય અમને કરવામાં આવી રહ્યો છે। એટલે આ અન્યાય અમારો દૂર કરે। અત્યારે સરકારે મુખ્યમંત્રી નિદાન યોજના માં 64 ટેસ્ટ પીએસસી ઉપર કરી નાખી છે। તો આટલું બધું કામ તો કરીએ છીએ, છતાંય સરકાર એમ કહે કે અમે તમને આ વસ્તુ ન આપીએ તો પછી અમારે કામ કરવાની શું જરૂર છે? એટલે સરકારને અમારી નમ્ર અરજ છે કે અમારી ઓલી શું કહેવાય ધીરજની કસોટી ન કરે અને અમારી વાણી છે જે અમારી વ્યથા છે એ ઝડપથી સાંભળે અને એનું સોલ્યુશન આપે। કોરોના સમયે જે કામ કર્યું છે એનું રજા પગાર અને અન્ય લાભોના સંદર્ભે 6 જેટલા મુદ્દાઓની માંગણી સાથે સત્યાગ્રહ છાવણી પર આજે આંદોલન કર્મચારીઓ કરી રહ્યા છે। આભાર હિરેન તમામ વિગતો માટે।